દોસ્તો, મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી ભલે આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિના દીકરા હોય, પરંતુ આજે પણ તેઓ બોડી બાબતે એટલે કે એમના જે શરીર બાબતે છે, ઘણી વખત એમનું વજન વધતું હોય છે, તો ઘણી વખત એમનું વજન ઘટતું પણ હોય છે. આ પાછળનું કારણ પણ ઘણા બધા લોકોને નવાઈ લાગતી હોય છે કે આવું કેવી રીતે શક્ય બની શકે. પરંતુ દોસ્તો, શું તમે જાણવા માંગો છો? આખરે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી જ્યારથી જ એમના લગ્ન થયા છે ત્યારથી લાઇમલાઇટની નજીક રહે છે. પરંતુ આજે એમનું વજન કેમ સતત વધે છે અને કેમ સતત ઘટતું જાય છે? આ પાછળ એમને કઈ બીમારી છે? આ પાછળ એમની સારવાર કેવી છે? એમ કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે ત્યાં ડૉક્ટરોની ટીમ હાજર રહેવાનું કહેવામાં આવે તો પણ રહે એવા પરિવારમાં અનંત અંબાણી છે. ત્યારે જાણીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થયા છે. રાધિકા મર્ચન્ટ એમના ઘરની વહુ જ્યારથી જ બનીને આવી છે ત્યારથી જ એમની સંપત્તિમાં એટલે કે મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ કરોડોનો વધારો થયો છે. આજે અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે, મીડિયાની નજીક રહે છે. અનંત અંબાણી કે જેઓ આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિના દીકરા છે. જ્યારે એમની સગાઈ થઈ હતી રાધિકા મર્ચન્ટ સાથે ત્યારની અમુક તસવીરો સામે આવી હતી જેમાં તેઓ ખૂબ ઓછી એમની હાઇટ અને એમનું જે વજન છે ખૂબ ઓછું હતું. પરંતુ હાલમાં જ કેટલીક તસવીરો સામે આવતી હોય છે. એ તસવીરો જોઈને પણ તમે એવું કહી શકો કે આખરે અનંત અંબાણીનું વજન ખૂબ વધે છે. અનંત અંબાણીનું વજન વધવા પાછળનું કારણ એવું છે કે અનેક અહેવાલો મુજબની માહિતી સામે આવતી હોય જેમાં અનંત અંબાણી જેઓ અસ્થમાથી પીડાતા હતા અને એમણે સ્ટીરોઇડ લેવાના કારણે જેમનું આ વજન છે સતત વધે અને સતત ઘટાડો થયો હતો. પરંતુ જ્યારથી જ એમની અને રાધિકા મર્ચન્ટની લવ સ્ટોરી ચર્ચામાં આવી છે ત્યારથી લઈને બંનેની જોડીને લોકો ખૂબ પસંદ કરે છે. મુંબઈમાં આવેલો એન્ટેલિયા બંગલો કે જે મુકેશ અંબાણીનો મોટો અને મોંઘો બંગલો છે. આ બંગલાની અંદર જ સમગ્ર અંબાણી પરિવાર રહે છે જેમાં અનંત અને રાધિકા પણ એમની સાથે જ રહેશે. અનંત અંબાણી કે જેઓ વખતો વખત લાઇમલાઇટની નજીક રહેતા હોય છે, આખરે વનતારા પ્રોજેક્ટથી લઈને તમામ એમના જે સેવાકીય પ્રવૃત્તિ છે એમાં કારણે પણ તેઓ ચર્ચામાં રહે છે. ત્યારે એમની બંનેની લવ સ્ટોરી જે આજે પણ ફિલ્મી લવ સ્ટોરીથી કમ નથી દોસ્તો. બંને એકબીજાના મિત્ર હતા. એક ટ્રીપ દરમિયાન બંનેની મિત્રતા વધી અને રાધિકા મર્ચન્ટે એમનું દિલ અનંત અંબાણીને આપ્યું. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની મિત્રતા વધારે ગાઢ ત્યારે બની કે જ્યારે ઈશા અંબાણીના લગ્ન હતા. ઈશા અંબાણીના લગ્ન સમયે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એકબીજાના સંપર્કમાં ખૂબ નજીક આવ્યા. પછી બંને એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. પરિવારની સંમતિથી બંને એકબીજાની સાથે લગ્ન કર્યા અને આજે 1 વર્ષ પહેલાં મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અને રાધિકાના લગ્ન થયા હતા. ત્યારબાદ અંબાણી પરિવારનું એક પણ ફંક્શન એવું ન હોય કે જેમાં રાધિકા મર્ચન્ટ ન હોય. અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં અનંત અને રાધિકા ખૂબ સારી રીતે એમનું સેલિબ્રેશન કરતા જોવા મળે છે. ત્યારે અલગ અલગ દેશોના પ્રવાસની વાત હોય કે પછી ભારતમાં અનંત અને રાધિકા દ્વારા ઉજવવાતા જે તહેવારોનું સેલિબ્રેશન હોય એમને પણ નોંધ લેવામાં આવે છે. ત્યારે વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ જે છે આજે પણ એન્કોર હેલ્થ કેરનું એમનું પણ પ્રતિનિધિત્વ કરે છે અને સાથે અનેક કંપનીઓમાં જોડાઈને તેઓ આજે એમનું 10,000 કરોડથી પણ વધારેની નેટવર્થ ધરાવે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને એ વાતો તો જણાવી છે પરંતુ આ બંનેની લવ સ્ટોરી પણ ચર્ચામાં આવે છે તો પછી બંનેની જોડી પણ લોકોને ખૂબ પસંદ આવે છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે ખૂબ સાદગીભર્યું અને આ સારું જીવન જીવવાનું પસંદ કરે છે. એન્ટેલિયા બંગલોમાં જ તેઓ બંને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે અને આજે મીડિયાને પણ તેઓ નજીક રહેવાનું પસંદ કરે છે. લગ્નથી લઈને આજે પણ તેઓ હજુ સુધી ચર્ચામાં રહે છે. ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી દેજો અમારી યુટ્યુબ ચેનલને.